હે પ્રભુ, તારો હાથ મને મદદ કરવા તૈયાર રહે, કારણ કે મેં તારી ઉપદેશો પસંદ કર્યા છે. બુધવાર 1 લીટર જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં કોરિન્થીઓને પાઉલના બીજા પત્રમાંથી પસંદ કર્યું છે, પ્રકરણ 9, શ્લોક 8. અને દેવ તમને જરૂર છે તે કરતાં પણ વધારે આશીર્વાદ આપી શકે છે. ત્યારે બધી જ વસ્તુ તમારી પાસે પુષ્કળ પ્રમાણમાં હશે. દરેક સારા કામ માટે આપવાને તમારી પાસે પૂરતું હશે. સુપ્રભાત મિત્રો. ભગવાન પુષ્કળ આશીર્વાદ આપે છે જેથી તમે અન્ય લોકો માટે આશીર્વાદ બની શકો. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે વિપુલતામાં ધન્ય. પાઉલ કોરિન્થમાં લોકોને પત્ર લખતી વખતે તેમને મદદ કરે છે અને જેરુસલેમમાં સંઘર્ષ કરી રહેલા લોકો માટે આપવા માટે પ્રોત્સાહિત કરે છે. પાઉલ તેમની સાથે આપવા વિશે વાત કરે છે. તે એમ કહીને તેમને પ્રોત્સાહિત કરે છે કે ભગવાન ખુશખુશાલ આપનારને પ્રેમ કરે છે. તે એ હકીકત પર ભાર મૂકે છે કે આપણી પાસે જે કંઈ છે અથવા તેના માટે પ્રયત્નશીલ છીએ તે ભગવાન તરફથી આવે છે. તે તેમને અન્ય લોકો માટે ચિંતા કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને પછી તે ભગવાન આશીર્વાદ આપે છે તે રીતે વાત કરે છે. તે કહે છે કે ભગવાન તમને બધી કૃપા આપવા માટે સક્ષમ છે. ભગવાનના આશીર્વાદ માત્ર આર્થિક નથી. ભગવાનના આશીર્વાદ શાણપણ વિશે છે. ભગવાનના આશીર્વાદ શક્તિ અને સમજણ વિશે છે. ભગવાનના આશીર્વાદ એ બધા વિશે છે જે આપણે મેળવી શકીએ છીએ અને તે ભગવાનની કૃપાના આશીર્વાદ વિશે વાત કરે છે જે બધું સમાવે છે. આપણું જીવન, આપણી સમજણ, આપણી આસપાસ જે બધું છે તે તેની કૃપાને કારણે છે અને તે કહે છે કે તે વિપુલ પ્રમાણમાં હશે અને પછી આપણે જે સમજવાની જરૂર છે તે એ છે કે આપણે પૂરતા હોઈશું. ના, સાચી સમજ સંતોષ છે. ઘણી વખત આપણે પૂરતા છીએ, આપણી પાસે પૂરતું છે પરંતુ આપણે સંતુષ્ટ નથી. જ્યારે ભગવાન આપે છે ત્યારે તે સંપૂર્ણ આશીર્વાદ છે જેથી આપણે સંપૂર્ણપણે સંતુષ્ટ થઈએ અને ભગવાન એવી રીતે આશીર્વાદ આપે છે કે આપણે બીજાની ચિંતા કરીએ અને અન્ય લોકો સાથે શેર કરવાનું શરૂ કરીએ. મિત્રો, જુલાઈનો આ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે તમારામાં ઈશ્વરની કૃપા વધે. તમારી પાસે જે કંઈ છે તે તમને સંતોષ આપે અને આશીર્વાદ બધી વસ્તુઓમાં છે જે તમે પુષ્કળ થઈ શકો છો. તે એક ચોક્કસ સમયગાળા માટે નથી. દરેક સમયે બધી વસ્તુઓમાં તે પુષ્કળ હશે અને તમે સારું કામ કરો છો. ભગવાન આ મહિને તમને પુષ્કળ આશીર્વાદ આપે અને તમને સારું કાર્ય કરવામાં મદદ કરે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, તમારું સન્માન કરીએ છીએ. પ્રભુ, અમને પ્રાપ્ત કરવા અને આપવા માટે મદદ કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.